નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, 1 જાન્યુઆરીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો। તેમજ જો તમે 1 જાન્યુઆરીના દિવસે આ વસ્તુ ઘરે લાવો છો તો મિત્રો તમને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી। તમને એક વિનંતી છે કે જો આ વિડીયોને આખો જોશો તો જ તમને આનો અવશ્ય લાભ થશે। આથી જ મિત્રો 1 જાન્યુઆરીના દિવસે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લઈને આવો છો અથવા તો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ તે વૃક્ષને જો તમે 1 જાન્યુઆરીના દિવસે તેનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારી ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે। આથી જ મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વિડીયોને આખો જોજો। તમારું જીવન આખું જ બદલી ન જાય તો અમને કહેજો। તો આવો મિત્રો જાણીએ કે તમારે નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરીના દિવસે તમારે એવો કયો એક ઉપાય કરવાનો છે અને એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે કે જેના લીધે તમે થોડાક જ દિવસોમાં ધનવાન બની જશો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જય માતાજી। તો મિત્રો હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસો બાકી રહ્યા છે। આથી જ મિત્રો આપણે એક નવી સવારની સાથે આવનારા કાલની શરૂઆત કરવી જોઈએ। આથી જ જો તમે નવા વર્ષ ઉપર આ કામ કરો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમારા ભવિષ્ય ઉપર ગ્રહણ લગાવી શકતી નથી। આથી જ જો તમે ઈચ્છતા હોય કે આખું વર્ષ તમારું બહુ જ સારું જાય તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે આ કાર્ય જરૂર કરી લેજો। અને એવી કઈ વસ્તુ છે કે જેને ઘરમાં લાવવાથી આખું વર્ષ આપણા ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે। આથી જ આ બધી જ જાણકારી અમે આજના આ વિડીયોમાં જણાવીશું। મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। જો તમે 1 જાન્યુઆરીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે। તેની સાથે જ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમે નવા વર્ષની શરૂઆતમાં જ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર એવી રીતે બનશે કે આખું વર્ષ તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં આવી શકે। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો તમારે 1 જાન્યુઆરીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે એ સાવ જ દૂર થઈ જશે। તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તમે નવા વર્ષના દિવસે જો કોઈ પણ એક વસ્તુ તમે ઘરમાં ખરીદીને લાવશો તો મિત્રો તમને પોતે જ જોઈ શકો છો કે તમારા જીવનમાં એટલું ધન વૈભવ અને સુખ શાંતિ પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। કારણ કે મિત્રો આ વસ્તુ હકીકત છે કે જો તમારી પાસે પૈસા હશે તો લોકો છે એ તમારી ઇજ્જત કરશે, પરંતુ તમે પણ ગમે તેટલા સજ્જન વ્યક્તિ કેમ ન હોય, પરંતુ જો તમારી પાસે પૈસા નથી તો લોકો તમારી ઇજ્જત પણ નહીં કરી શકે। આથી જ મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે અમુક આ પ્રકારના કાર્યો કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય ધનની વર્ષા થશે। વાસ્તુશાસ્ત્રમાં પણ એવી ઘણી બધી શુભ વસ્તુઓ જણાવવામાં આવી છે કે જેને નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં હંમેશને માટે રહે છે। અને જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો નવા વર્ષની શરૂઆતમાં જ આ વસ્તુને લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ તમારા ઘરમાં થશે। તેમજ આ વસ્તુ લાવવાથી મિત્રો નસીબ તમારું એવું ચમકી જશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આથી જ આ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી વિસ્તારથી જણાવીશું, પરંતુ તેના પહેલાં જો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે। તો મિત્રો એવી કઈ વસ્તુ છે કે જે તમારે 1 જાન્યુઆરીના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવવાની છે કે જેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ વસ્તુ લાવવાથી ઘરમાં બહુ જ જલ્દીથી ધનની પ્રાપ્તિ થશે અને આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે। જો તમે આખું વર્ષ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ તે વસ્તુ તમારે નવા વર્ષના દિવસે અવશ્ય ખરીદીને લાવવી જોઈએ। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમે તમને એક વિનંતી કરીએ છીએ કે વિડીયોને અધૂરો છોડીને ન જતા, કારણ કે આ વિડીયોમાં
અમે તમને એવી જાણકારી આપીશું કે જે તમને આગળ જઈને બહુ જ લાભ પ્રદાન કરશે, કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન છે એ ક્યારેય કામ આવતું નથી. આથી જ તમે આ વિડીયોને પૂરો અંત સુધી જોજો. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે એવી કઈ વસ્તુ નવા વર્ષના દિવસે લાવવાની છે કે જે 1 જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરે ખરીદીને લાવવાની છે. તો પહેલી વસ્તુ છે પોપટનું ચિત્ર. તમારે શા માટે લઈ આવવાનું છે? તો આની પાછળ મિત્રો એક ખાસ કારણ છુપાયેલું છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય છે, અથવા તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અથવા તો કોઈ સારી નોકરી માટે તૈયારી કરો છો, તો મિત્રો જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય, અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે કે જેનું ભણવામાં મન લાગતું ન હોય, તો મિત્રો પોપટનું ચિત્ર તમારે લગાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવું જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના પહેલા દિવસે પોપટનું ચિત્ર લગાવીને ઘરની ઉત્તર દિશામાં રાખો છો, તો તમારા ઘરમાં જે પણ નાના બાળકો છે તેનું મન ભણવામાં લાગશે અને ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ બેસતો રહેશે. તેમનું આયુષ્ય વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો પોપટનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો ઘરમાં ગરીબીનો નાશ થાય છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોપટને બહુ જ શુભ પક્ષી માનવામાં આવે છે. જે સ્થાન ઉપર પોપટનું ચિત્ર રાખવામાં આવે છે એ સ્થાન ઉપર ક્યારેય પણ ગરીબીનો વાસ થઈ શકતો નથી. આથી જ નવા વર્ષના પહેલા દિવસે તમે પોપટનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો. તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શંખને બહુ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે, કારણ કે મિત્રો સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની ઉત્પત્તિ થઈ હતી અને મિત્રો રત્નમાંથી એક રત્નની ઉત્પત્તિ એ શંખની થઈ હતી. આથી મિત્રો શંખ છે એને ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલો છે અને એવું માનવામાં આવે છે કે જે શંખ છે એમાં લક્ષ્મી માતાનો વાસ પણ હોય છે. આથી મિત્રો જે ઘરમાં પણ શંખ હોય છે અને જે ઘરમાં પણ રોજે આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પત્તિ થતી હોય, તો એવા ઘરનું વાતાવરણ છે એ પવિત્ર થઈ જાય છે. તેમજ એ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય છે તે બધી જ શક્તિનો નાશ થઈ જાય છે. આથી જ મિત્રો આ શંખ છે એ નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે. જો મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો, તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને હંમેશને માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે. આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો અને વર્ષના પહેલા જ દિવસે શંખની ધ્વનિ ઉત્પત્ત કરો છો, તો મિત્રો તમારું આખું વર્ષ છે એ શુભ રહે છે. તેમજ તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, કુંડળી દોષ છે એ ક્યારેય તમારા ઘરમાં આવી શકતા નથી. તો મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ નાના બાળકો હોય અને એ શંખ વગાડે છે, તો તેની ઉપર જો કોઈ ખરાબ શક્તિ લાગેલી હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગેલી હોય, તો તેને ખરાબ નજરથી પણ શંખ દૂર રાખી શકે છે. આથી જ તમારે દરરોજ ઘરમાં શંખ વગાડવો જોઈએ. આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ સુખ, શાંતિ અને ધન વૈભવનો વાસ રહેશે. નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો. તો મિત્રો આના પછી ત્રીજી વસ્તુ છે એ ગણેશજીની મૂર્તિ છે. આથી જ જાન્યુઆરીના દિવસે 2025ના પહેલા દિવસે જો મિત્રો તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવશો, ગરીબી નહીં આવે અને આપણી વર્ષો જૂની મનોકામના હોય છે તે પણ પૂરી થઈ જાય છે. આથી જ મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો. તેનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશને માટે બનેલો રહે છે. મિત્રો ભગવાન ગણેશ છે એ બહુ જ પ્રસન્ન હોય છે અને એ તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દે છે. આથી જ મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે, તો તે વ્યક્તિ ક્યારે પણ દુઃખી રહી શકતો નથી. તેની જોડી છે એ બધી જ વસ્તુઓથી ભરેલી રહે છે. તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે એ શુભ અને મંગલકારી વીતશે. કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્ન હર્તા કહીએ છીએ.
આથી તે આપણે ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દે છે. આથી જ મિત્રો, નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો તમારા ઘરમાં લાવજો. સાથે જ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. તેમજ મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પણ બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો, ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, નવા વર્ષ ઉપર તમારે તુલસી માતાનો છોડ છે એ અવશ્ય ઘરમાં લાવવો જોઈએ. આનાથી ઘરમાં શુભતા આવે છે અને ઘરનું વાતાવરણ પણ મંગલકારી બને છે. તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો મિત્રો તમે તુલસી માતાનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો તમારા ઘરમાં મંગલ કાર્યની શરૂઆત થઈ જાય છે. તેમજ મિત્રો, લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે. મિત્રો, ધન આપવાનો અધિકાર છે એ માત્ર વિષ્ણુ ભગવાનનો જ છે. આથી જો તમે સાચી શ્રદ્ધાથી તુલસી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં ધનનો વાસ રહે છે અને તુલસી માતાની પૂજા જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો તેની ઉપર વિષ્ણુ ભગવાનની પણ કૃપા બનેલી રહે છે. આથી જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે કોઈની પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને જે લોકો આગળ વધી શકતા નથી અને જે લોકો ઈચ્છે છે કે એક નવી સવારની સાથે જ એક નવા કાલની શરૂઆત થાય તેમજ આવનારું વર્ષ તેના માટે બહુ જ શુભ રહે તો મિત્રો, નવા વર્ષના પહેલા દિવસે તમે એક મંદિરે જઈને મંદિરને આજુબાજુમાં તુલસીનો છોડ જરૂર વાવી દેજો. તેમજ તમે પોતાના ઘરમાં પણ તુલસીનો છોડ લાવીને વાવી શકો છો. આથી જ મિત્રો, જેવી રીતે તુલસી માતાનો છોડ છે એ મોટો થતો જશે એવી જ રીતે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થતી રહેશે. કારણ કે મિત્રો, વૃક્ષો જે હોય છે તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી જ તે સદૈવ હંમેશા તમને ખુશ રાખી શકે છે. તો મિત્રો, તમે આ પ્રકારે તુલસી માતાનો છોડ લાવશો તો આવનારું વર્ષ છે એ તમારા માટે મંગલમય સાબિત થશે. આના પછી મિત્રો, મોરપીંછ છે એ તમે હંમેશા જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણના મુકટમાં મોરપીંછ હંમેશા ધારણ કરેલું રહેતું. એવું માનવામાં આવે છે કે મોરપીંછથી પણ લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં આવી શકે છે. તો મિત્રો, જો તમે નવા વર્ષના દિવસે પોતાના ઘરની ઉત્તર દિશામાં મોરપીંછ લાવીને મૂકો છો, આનાથી મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે તે સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. આના પછી વસ્તુ છે એ મિત્રો ચાંદીનો હાથી છે. જો તમે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીના પહેલા દિવસે જો તમે ચાંદીનો હાથી પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો તમારા વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ થાય છે. તેમજ ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહે છે. બધા જ વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહે. આથી જ મિત્રો, તમે કોઈ પણ ચાંદીની વસ્તુ જો તમે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને પછીની વસ્તુ છે એ મિત્રો આ ચાંદીનો કાચબો છે. તો મિત્રો, 1 જાન્યુઆરીના દિવસે જો તમે ચાંદીનો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુ છે એ તમારા ઘરમાં ધન ખેંચીને લાવશે. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે લાકડાનો નાનો એવો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવે છે, પરંતુ આ વસ્તુ શુભ માનવામાં આવતી નથી. મિત્રો, તમે જો ધાતુનો કાચબો ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ધાતુમાં જોઈએ તો મિત્રો ચાંદી અને પિત્તળની ધાતુના કાચબા તમે ખરીદીને લાવી શકો છો. આથી આ 2 ધાતુ છે એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આથી જ મિત્રો, જે ઘરમાં પણ કાચબાની નાની મૂર્તિ હશે તે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે. આથી જ મિત્રો, તમે નવા વર્ષના દિવસે આ પ્રકારની વસ્તુ પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે. તેમજ આ વસ્તુ લાવવાથી ઘરમાં ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિ બનેલી રહે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે 1 જાન્યુઆરીના 2025ના એટલે કે નવા વર્ષના પહેલા દિવસે એવું કયા વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકશે. મિત્રો, પીપળાનું જે વૃક્ષ હોય છે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, એટલે કે ધન્વના રાજા
ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે. આથી જ મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જો તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો અને તમે એ વૃક્ષને પ્રણામ કરીને માત્ર વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરી લો છો તો તમારી સમસ્ત ગરીબી છે એ દૂર થઈ જાય છે. તેમજ વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ અસીમ કૃપા એ પીપળાના વૃક્ષમાં જોડાયેલી હોય છે. તેની સાથે જ મિત્રો જાન્યુઆરીના દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે એક ઉપાય પણ કરવાનો છે. તો મિત્રો સૌપ્રથમ તમારે પીપળાના વૃક્ષની નીચે જઈને તેના થડનો સ્પર્શ કરીને એકવાર તેને પ્રણામ કરવાનો છે અને સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને એક પીપળાના પાનને તોડીને તમારે ઘરે લઈ આવવાનું છે. તેના પહેલા પીપળાના વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી દેવાનો છે. આની સાથે જ મિત્રો તમે કોઈ પણ મીઠો ભોગ છે એ આ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરી દો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને પગે લાગીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, અમારા જીવનમાં જે પણ ગરીબી છે એ હંમેશ માટે દૂર કરી દેજો. પછી મિત્રો તમે જ્યારે પણ ઘરે આવો છો તો મિત્રો તમારે એક પીપળાનું વૃક્ષ પાન લઈ આવવાનું છે અને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટા પાસે આ પીપળાનું પાન મૂકી દેવાનું છે. સાથે જ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરી લેવાની છે. આટલું કરીને મિત્રો પછીના દિવસે તમારે એ પીપળાનું પાંદ લઈને તેને કોઈ પણ વહેતી નદીમાં પધરાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે તમારી ઉપર કેવી રીતે લક્ષ્મી માતાની કૃપા વરસતી રહેશે અને તમે ધનવાન બની જશો. તો મિત્રો જો તમે 1 જાન્યુઆરી 2025ના દિવસે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે જો તમે આ પ્રકારે ઉપાય કરશો અને અમે તમને જે વસ્તુઓ આ વિડીયોમાં જણાવી છે એ તમે જો લાવીને પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહેશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.